આજે સવારથી આપ સૌ બેઠા છો અને હજી તો અત્યારે તમે ચા વગરના બેઠા છો. સ્વામીજી અમે ગઢવી એટલે આમ તમે કહો ને તમે ચારણ, ચા રણ, ચાના રણમાં રહી એટલે એ તો છૂટતા અમને ઘણી વાર લાગે. અને બહેનોને અમને એકાદ વ્યસન છે ચાનું, બાકી તમે તારે કરાવડાવો ને તમાકુ સિગરેટ ગણાય છે એ વ્યસન તરફ પેલા આપણે જઈ પછી ચા સુધી આવીએ. એકાદ તમને રહેવા દો. પણ ચાની વાત નીકળી તો હું તમને ચાની કથા કહું. ચાની શોધ છે ચીનમાં તાઓ નામનો જે ધર્મ, જે સંપ્રદાય છે એણે કરી. ત્યાં ધ્યાનની અલગ અલગ વિધિઓ થતી હતી અને એક સ્વામીજી જે એ બૌદ્ધ પરંપરામાં સાધના કરી રહ્યા હતા, એમને એવું લાગતું હતું કે નિંદ્રા છે, મારી ઊંઘ છે, એ ઈશ્વર સુધી મને પહોંચવામાં ક્યાંક બાધારૂપ બને છે. એટલે મારી જે સજાગ અવસ્થામાં બાધારૂપ બને છે, એટલે એમણે પોતાની પાપણો કાપી નાખી કે આ હોય તો આ પોપચા બંધ થાય ને, અને એણે ઘા કર્યો, નાખાણું, અને જે વૃક્ષ ઉગ્યું એ ચાના છોડવા છે અને ચીનથી ચા આવી છે. એટલે ક્યાંક ઈશ્વર સુધી પહોંચવા માટે ચા કામ લાગે. ચાનું ન કહેતા, અઘરું થઈ પડશે. અને એમણે કીધું કે તમે મૂકી દો. એટલે મેં એમને કીધું કે હું તો બેઠી ચા વગરની, સવારે 8 વાગ્યાથી અત્યાર સુધી બેસી ગયા સીધા ચા વગરના. પણ હું તમને કહું સ્વામીજી, સ્ત્રીમાં છે ને કુદરતે એની પ્રકૃતિમાં સંયમ મૂક્યો છે. તમે ક્યારેય કોઈક સ્ત્રીને ચા ન મળી હોય અને ઘર આમથી આમ વેર વિખેર કરતા જોયું છે? નહીં. સ્ત્રીને જમવાનું મોડું મળ્યું હોય અને રાડારાડી કરી હોય એવું બન્યું છે? નહીં. ઘરમાં એ સવારથી 5 વાગે ઉઠે અને બપોરે 2 વાગ્યા સુધી એને રસોઈ ન મળે, મહેમાન આવે અને કેસરોલની છેલ્લી રોટલી તે કોઈ ગાય આવે તો એને આપી દે. એટલે કુદરતી રીતે પ્રકૃતિએ અમને સંયમ આપ્યો જ છે. ભૂખ ઉપર હોય, તરસ ઉપર હોય કે કોઈ પણ પ્રકારની એ ભૂખ હોય, એટલે સંયમ ભાઈઓને આપણે શીખવી લઈએ, એમના સુધી રાખીએ. પારુલબેને અગાઉ વાત કરી એટલે એમણે મનની વાત કરી, આત્માની વાત કરી. કોઈ પણ વ્યક્તિ આત્માની વાત કરે ને તો મને બહુ અઘરું લાગે. એમ કે ભાઈ આત્માની શોધ કરવી જોઈએ. સ્વામીજીએ તો સરસ વાતો કરી, વિચારો કરી, અને સાવ આમ સાદા શબ્દોમાં કહી શકાય કે તમે આવું ન કરી શકીએ, આવું આપણાથી ન થાય એવું કશું ન કીધું, બધું જ એવું કીધું કે જે પ્રમાણે જીવી શકાય. એટલે મને જ્યારે જ્યારે કોઈ એમ કહે ને કે આત્માની શોધ કરવી જોઈએ, આત્માને ગોતવો જોઈએ આમ, તો મને એમ થાય દૂધ ઉભરે ત્યારે સ્વામીજી અમને હાણસી નથી મળતી, આત્મા ક્યાંથી મળે? ના ના ના, નથી મળે તો કંઈક આગે આગે સુધી પહોંચીને. તમે માનો છો ને સ્વામીજી, એટલું સંસારી જીવન સહેલું નથી, બહુ અઘરું છે. અને અત્યારે તો જે વિકટ પરિસ્થિતિમાં અમે બધા જીવીએ છીએ, વાત ન પૂછો. કોઈક સાધુને ત્યાં બપોરે 12 વાગે કોઈક જાય અને સાધુ પાસે કશું ન હોય તો સાકર દાળી આપી દે, તો એક માણસ પ્રસાદી, સ્વામીજી પ્રસાદી આપી એમ કરીને જતા રહીએ. અમારા ઘરે બપોરે 12 વાગે કોક આવે તો ઉધાર લઈને જમાડવું પડે. અને દાળ ભાત શાક રોટલી જો મિષ્ટાન ન કર્યું હોય, ફરસાણ ન કર્યું હોય તો હા ફલાણા ભાઈના ઘરે ગયા હતા, શીરામાંથી ગયા. એટલે બહુ કરવું પડે, ટાણે ટાણે કેટલાય કામ કરવા પડે, મામેરા ભરવા પડે, EMI ભરવી પડે, લોનના હપ્તા ભરવા પડે, ગામને સારું લગાડવા માટે કાર લેવી પડે, 2 માળ અમથા લેવા પડે, દીકરો જન્મે ત્યાંથી વિદેશ ભણાવવા જવા માટે બાપાએ કેટલી બધી 2 ટાઈમની મજૂરી કરવી જોઈએ. એટલે અઘરું તો 2 પક્ષે છે. પણ મને આનંદ થાય કે મારા દેશનો સાધુ એકાંતમાં રહી જ્ઞાનની, જીવનની, અધ્યાત્મની વાતો કરીને પોતે હિમાલયની ટેકરી ઉપર બેસી નથી રહેતો. એ તળેટીમાં આવે અને લોકોને એમ કે તમે જે માણો છો એ લીલા છે, અહીં સુધી આવવાનું. એટલે એ માટે હું વંદન કરું છું. આ આખી પરંપરા જે છે હિતરક્ષક સમિતિ, અને મને તો સૌથી વધુ આનંદ શંકરાચાર્ય માટે થાય. મને બહુ જ, જ્યારે બધા લોકો એવું કે આમ જુઓ તો અત્યારે આઇન્સ્ટાઈનનું મગજ બુદ્ધિની દ્રષ્ટિએ એમ કહેવાય કે વિશ્વમાં સૌથી વધુ બુદ્ધિશાળી મગજ, જેનું મગજ આપણે સાચવી રાખ્યું છે, કે કદાચ આવતા દિવસોમાં કંઈક ટેકનોલોજી એવી આગળ વધે અને કામ કરી શકીએ તો આપણે સુંદર મજાનું એમાંથી અર્ક માણી શકીએ. પણ એક ભારતીય તરીકે મને પૂરા સભાનતાપૂર્વક કહું કે જો તમે બુદ્ધિની વાત કરતા હો તો શંકરાચાર્યની બુદ્ધિના તોલે તો હજી સુધી કોઈ આવી શક્યું એવું બન્યું નથી. એની હરોળમાંય બેસી શકાય એટલું. એટલી નાની ઉંમરે કેવા કેવા ગ્રંથો રચ્યા, કેવી કેવી સ્તોત્રો રચ્યા, ઉપનિષદોથી લઈ. હમણાં થોડાક દિવસ પહેલા જ
જ્યારે પૂજ્ય મોરારી બાપુ અત્યારે આ શહેરમાં આની આજુબાજુ જ છે, ત્યારે મોરારી બાપુનું કહેતી હતી. મેં કીધું બાપુ પહેલા છે ને ઉપનિષદો, આમ તમે જુઓ ને તો ઉપનિષદોની કથા એવી છે કે વાદળોમાં દેખાણા ઋષિઓને અને વાદળોમાંથી નીચે આવ્યા. મેં કીધું હવે એ બધા યોગી કહેવાના, સાધુઓ કહેવાના, અને મેં કીધું અમે બધા હવે ક્લાઉડમાં બધું મોકલીએ છીએ. આવ્યું તો એમ પાછું મોકલી દઈએ. શું મોકલી દઈએ? સંવાદ. બ્રેકઅપ થઈ ગયું તો કામ લાગે, તે જો કીધું તું, આ ઓલા ફોટા રહ્યા, આ ઓલી વાત રહી. એટલે પહેલા ત્યાંથી આપણે ઝીલનારી પ્રજાતિ હતી, એ જે છે એ પાછું મોકલવા માંડે, કાંઈ જોતું જ નથી. રાખો. એટલે આ કેસરી વસ્ત્રધારીઓએ સમાજ છોડી દીધા પછી પણ સમાજની ચિંતા કરવા માટે વચ્ચે આવવું પડે છે કે તમને ને મને સમજાય જાય. સવારથી તમે લોકો શિક્ષણની વાતો કરો છો, ઘડતરની વાતો કરો છો, સંસ્કારની વાતો કરો છો, પણ મેં તો હંમેશા કીધું છે કે બાળકો ઉપર જ શું કામ આપણે આટલા બધા ફોકસ થઈ જઈએ છીએ? માત્ર કેમ કોઈ મા બાપના ઘડતરની વાત નથી કરતું? કારણ કે તમે એમ માનતા હો કે તમારું બાળક તમને સાંભળીને મોટું થાય છે, તો ભૂલ કરો છો. તમારું બાળક તમને જોઈને મોટું થાય છે. પેલા તમે જુઓ કે કોઈ આપણે નાના હતા ને ત્યારે કંઈક અપશબ્દ અથવા તુકારે બોલતા ને, તો આપણી મમ્મી પપ્પા એમ કહેતા ક્યાંથી શીખી આવે છે? એનો અર્થ એ છે કે અહીંયા ઘરમાં તો બોલાતું જ નથી, આ ઘરની તો પરંપરા જ નથી, ક્યાંથી શીખી આવે છે? હવે અહીંયા બેઠેલા તમામ લોકો વેબ સિરીઝ જોવે છે, અને દર 3 વાક્ય જે બીપી થવું જોઈએ ત્યાં બેફામ બોલાય છે. અને પછી તમે બાળકોને એમ કહો જાત પાણી લે, તો પણ આપણે નાના હતા ત્યારે આવા દ્રશ્ય વખતે આપણે પાણી લેવા મોકલતા, તો હું બાળકોને પાણી યાર જ મૂકી રાખીએ તો આ આખી સિરિયલ જોઈ શકાય એવી સ્થિતિમાં અત્યારે આપણે છીએ. આપણે વેબ સિરીઝ જોઈએ અને છોકરાને કંઈક 12મું ધોરણ બહુ જ મહત્વનું છે, એવું ન થાય. એવું તો શક્ય નહીં બને. પહેલા આપણા બધાના મા બાપો છે ને, એમને આપણી આટલી બધી ચિંતા નહોતી કરવાની. એ આપણને બહાર મોકલી શકતા હતા. કાંઈ આટલું બધું આ જગતમાં એટલું બધું ખરાબીઓ નહોતી કે જેની ચિંતા કરવાની હતી. વધીને એક સિગરેટ કે તમાકુ સુધીની ચિંતા હતી, એથી વિશેષની ચિંતાઓ નહોતી. હવે તો ડ્રગ્સ આવ્યું છે, બીજા બધા વિસ્તારો આવ્યા છે, કેટલી બધી કેડીઓ છે કે જ્યાં વિચાર કરવો પડે, જ્યાં ચિંતા કરવી પડે. એટલે ગઈકાલના મા બાપ કરતાં આજના મા બાપે વધુ સજાગ રહેવું પડે. અહીંયા બેઠેલા તમામ જે મારી ઉંમરના છે, 35 થી 40, 50 વર્ષના, આપણી બધાની 3 પેઢી છે ને ઓલા સત્તરસિંગાથી બચી ગઈ. હોય જાય સત્તરસિંગો આવશે, જ્યારે કે એવું પ્રાણી જ કોઈ નથી સત્તરસિંગા જેવું. કે જો તમારી અત્યારે 7 વર્ષની 8 વર્ષના છોકરાને સત્તરસિંગો તરત ગૂગલ કરશે, નહીં તમને કે આવું કઈ ન હોય. શું કામ? બાળકમાં તમે જો ભણતરની અપેક્ષા રાખતા હો, સંસ્કારની અપેક્ષા રાખતા હોય, સ્વામીજીએ કીધું એમ કે તમે ઈચ્છતા હો કે તમારું બાળક ગીતા સાંભળે, સમજે ને અનુસરે, તો એ પહેલા તમારે એ તરફ જવું પડશે. તમે શેર બજારના આંકડા જુઓ અને બાળકો ગીતાના 18 અધ્યાય વાંચે તો એમાં એવું નહીં થાય. એ બંને પક્ષે થવું જોશે, તો શક્ય બનશે, તો એ વિચાર તરફ એ ગતિ કરી શકશે. એટલે આપણે બધા એવું ક્યાંક માનતા થઈ ગયા છે કે હવે અત્યારે આપણે આ કરી દઈએ. અને બહુ જ મા બાપની મોટી ભૂલ એ છે કે સારામાં સારી સ્કૂલોમાં મૂકી દો એટલે મારીને તમારી જવાબદારી પૂરી થઈ જાય છે. એવું નથી. સ્કૂલમાં તો વ્યાકરણ શીખવાશે, પણ શું બોલવું ને કઈ રીતે બોલવું ને એ તો મા બાપ શીખવાડશે. હું જ્યારે કોઈ જ્ઞાતિની વાત કરતી હોઉં અથવા સમાજની વાત કરતી હોય ત્યારે એક દાખલો હંમેશા આપું. મુગલ આઝમ બધાએ જોયું છે, લગભગ જોયું ન હોય તો ખબર તો હશે જ, અનારકલી સલીમની આખી સ્ટોરી. સ્વામીજી, મુગલ આઝમ જ્યારે બનતું હતું ત્યારે એ સમયનું એ સૌથી મોંઘામાં મોંઘું ફિલ્મ કહેવાતું હતું. હિસ્ટોરિકલી ત્યારે એ એટલાથી વધુ મોંઘું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બન્યું નહોતું. દિલીપ કુમાર સલીમ બને છે. એટલે એનો જે ડાયરેક્ટર છે, ફિલ્મનો ડાયરેક્ટર, એ ફાઇનાન્સરને એવું કહે છે કે મારે સલીમની મોજડી બનાવડાવી છે અને એ મોજડીની અંદર મારે સાચા હીરાનું કામ કરાવવું છે. એટલે ફાઇનાન્સર કે ઓલરેડી તે બહુ બધો ખર્ચો કરી નાખ્યો છે અને લોકો છે ને એ દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે, દિલીપ કુમારની મોજડી જોવા નથી આવતો. એટલે ડાયરેક્ટર કે વાત સાવ સાચી છે કે લોકો દિલીપ કુમારનો ચહેરો, એની વાત, એની કરવાની અદા જોવા માટે આવે છે, એની મોજડી જોવા માટે નથી આવતો. પણ દિલીપ કુમાર, અને બીજું મને એ ખબર છે કે સાચા હીરાને બદલે હું ખોટા હીરા મૂકી દઉં તોય નથી ખબર પડવાની કે આ ખોટા હીરા છે કે સાચા. હું કાચના ટુકડા નાખી દઈશ ને તોય ઓડિયન્સને નહીં ખબર પડે. પણ એ મોજડી સાચા હીરાની છે
એવું દિલીપ કુમારને ખબર પડે. દિલીપ કુમાર એ મોજડી પહેરીને ચાલે ત્યારે એની ચાલ જે બદલાય ને એના ચહેરા ઉપર આખા હિન્દુસ્તાનનો પોતે માલિક કોઈને જે એક્સપ્રેશન આવે ને એ ગર્વ માટે મારે દેખાડવું છે. આ કેસરી ખેસ છે ને એ સાચા હીરા છે. એ પહેરો ને તમને ગર્વ આવે, તમારી ચાલ બદલાઈ જાય. પુરુષોને અનુભવ નહીં હોય, પણ સ્ત્રીઓ જે પ્રકારના વસ્ત્રો પહેરે ને એ પ્રકારની એની ચાલ થઈ જાય, એનો એટીટ્યુડ બદલાઈ જાય. ચણિયા ચોળીમાં પહેરેલી સ્ત્રી ધીમા પગલે ચાલે, જીન્સ પહેરેલી સ્ત્રી થોડી ટટ્ટાર ચાલે. એ એટીટ્યુડ છે. તમે શું પહેરો છો એના આધારે, તમારા પહેરવેશના આધારે એક એટીટ્યુડમાં ચેન્જ આવે, કોન્ફિડન્સ આવે. તમે જે જ્ઞાતિના છો, તમે જે સમાજમાં છો, તમે જે ધારાના છો, તમે જે વિચારધારાને અનુસરવા માંગો છો, એની એટીટ્યુડ, એની માટેનો ગર્વ, એની માટેનું અભિમાન તમારામાં ન હોય તો તમે તમારા સંતાનોમાં ક્યારેય નહીં રોપી શકો. આજે આ કાર્યક્રમ સુંદર મજાનો કર્યો. આ ભાઈઓએ 2 મહિનાની મહેનત થઈ, બધું જ કર્યું, આમથી આમ કર્યું. કાલ સવારે આપણે જ્યારે 2 ફેમિલી મળશે ત્યારે કઈ વાત કરશે? બહુ લાંબો હતો કાર્યક્રમ, બહુ મોડું બહુ થયું. આ ખબર નહીં, આ બધું બોલે ને પછી કોઈ બોલવા વાળા ચૂપ ન રાખાય, એ તો બદલાવા રાખે, આપણે સાંભળવા વાળા એક ના એક. અને આ બધા છે ને, આમાં કાંઈ વળે નહીં, કોઈના કીધે કોઈ બદલાણું જ નથી. આ બધું આમાંથી કાંઈ થાય જ નહીં. અને આ બધી ચર્ચા, કાર્યક્રમ કેટલો ખરાબ હતો, સામાજિક મેળાવડામાં કેટલી તકલીફો હતી, ધાર્મિક પ્રોગ્રામોમાં કેટલી બધી ભૂલો રહી જતી હતી, એ બધું આપણે કોની સામે બોલીએ? બાળક સામે. અને પછી તમે બાળક પાસે એવી અપેક્ષા રાખો કે બાળક મોટું થાય અને પૂરેપૂરું સંસ્કારી થાય. એવું તો કઈ રીતે બને? એવું તો કઈ રીતે બને? મોંઘામાં મોંઘા મોલમાં તમે જાઓ છો, કેટલી બધી શોપિંગ કરો છો, ત્યારે કોઈ દિવસ એવું કીધું જ કે કેટલું ખરાબ હતું, કાપડમાં કાંઈ લઈ લેવાનું નહોતું? એને તો 3000 ચૂકવાનો જ આપણને બહુ આનંદ હોય. 3000નો ડ્રેસ લીધો એટલે છોકરાને એમ થાય ખાડું પૈસા વધુ દ્યો ને એ વસ્તુ હારી જો, એમાં કઈ વાંધો હોય જ નહીં. ચોક્કસ કોઈ ક્ષતિ રહી જતી હોય, કાર્યક્રમો છે, બધું જ છે, પણ તમે જે કાર્યક્રમમાં બાળકને લઈને આવ્યા હોય ને, એના ગુણો અને એના દુર્ગુણો બાળકની સામે નહીં, બાળક સાંભળે ત્યારે નહીં, પછી કહેવાનું રાખો. આપણા આખા વ્યવસ્થાની તમે વાત કરો ને તો આપણને હોલ હોય, રસોડું હોય, બેડરૂમ હોય, બધી જ વાતો હોલની ન હોય. ભાઈએ વાત કરી કે ભાઈ મોબાઈલમાં બહુ જ આ પેઢી રહે છે, સહમત છું. હા, આ પેઢી મોબાઈલમાં સેજ વધુ રહે છે આપણા કરતા. પણ ફેમિલી ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવ કોણ છે? દાદા. રાત્રે 2 વાગે છોકરો બહાર હોય અને મેસેજ કરતો હોય ત્યારે એ જોઈએ કે દાદા અને દાદી બંને ઓનલાઈન છે, અને સવારે પાછા તમે મંગળાની અમને વાતો કરો. તો એવું બધું તો ન થાય. અને બીજું કે ચાલો બાળકો સ્ક્રીન પર ન જોવે, તમારી આંખોમાં જોવે. તમારી આંખમાં એટલી કરુણા, એટલો પ્રેમ અને સ્વીકાર છે કે બાળક સ્ક્રીનની બદલે તમારી આંખોમાં જોવે? ચોક્કસ બાળક તમારી સાથે જમવા બેસે મોબાઈલ બાજુમાં રાખીને. એટલે આપણે ક્યાંથી શરૂઆત કરી? રીંગણા ખાને. આ રીંગણા ખાય તો કોક દી મોટો થાય. આવડો મોટો થયો, હજી રીંગણા નથી ખાતો. છોકરીને તરત તો એમ કે કેટલા માર્ક આવ્યા? છોકરીને કેટલા? ફલાણા ભાઈની દીકરીને જો, રિક્ષાવાળા છે ને પપ્પા, તોય કેવી મહેનત કરીને આમથી આમ કરે છે. તરત. છોકરાઓ તમારી સામે બેસે ત્યારે તમે છોકરાઓને સતત એવું કીધા કરો છો કે તમે શું નથી, અને ફલાણા ભાઈના છોકરા શું છે, ફલાણા ભાઈના છોકરા જો. એક વસ્તુ યાદ રાખો, તમારે બાળક કરવું કે ન કરવું એ તમારા હાથની વસ્તુ હતી. બાળકના હાથમાં નહોતું મારે આ મા બાપનો સ્વીકાર કરવો કે ન કરવો, એને તો સ્વીકાર કરવો જ પડે. તમે વિચાર કરી લો કે તમે સતત બાળક પાસે ભણવાની, સંસ્કારની, સારા વ્યવહારની, ક્યાંક પહોંચી જાય એની આંગળી રાખો છો, અપેક્ષા રાખો છો. આજે તમારું બાળક આવીને એમ કહે સ્કૂલેથી આવીને કે ભાઈ અમે સાંભળ્યું છે કે મુકેશભાઈ અંબાણી છે એ વિશ્વના સૌથી ધનાઢ્યમાં 3જા નંબરે છે. પપ્પા જ્યાં સુધી 3જા નંબરે ન આવે ને ત્યાં તમે મને બોલાવતા નહીં. કે તો મમ્મી મને તું જ્યાં સુધી દીપિકા પાદુકોણ જેવું તારું ફિગર ન થાય ત્યાં સુધી આપણી સામે ન જોતી, આપણે નહીં પોસાય. બાળક એવું તમને કહેતો આવું સતત આપણે બાળક સાથે નથી કરતા? બાળક શું કામ તમારી પાસે રહેવું જોઈએ?
તમે એવું એને કયું કલરફુલ વિશ્વ બતાવી શકો છો કે જે મોબાઈલની સ્ક્રીનમાં જેને ગૂગલ બતાવે છે, જેટલી મજા અને આનંદ કરાવી શકે એટલી વાતો ને વિચારો તમારી પાસે છે, તો બાળક તમારી પાસે આવીને બેસે. કેમ આપણે બધા સાધુ સંતોના ચરણે બેસી જઈએ છીએ? કારણ કે એની વાત સાંભળવી આપણને ગમે છે, એના હોવાથી આપણે શાંતિ અનુભવીએ છીએ. એવું તમારી પાસે કાંઈ છે કે તમારા બાળકને તમારા હોવાથી શાંતિ અનુભવાય? તો એ તમારી પાસે રે, મોબાઈલમાં નહીં. અને પછી વાંક કાઢી દેવો તો બહુ જ સહેલો. જો આપણા બાપુજીને મમ્મીઓ એમ કહેતા કે આ પેઢીમાં કાંઈ લઈ લેવાનું નથી, અને એની પેઢીએ એમ કીધું હતું કે આ પેઢીમાં કાંઈ લઈ લેવાનું નથી. અહીંયા આપણે બધાએ સાંભળ્યું છે ને, પહેલી વખત જ્યારે ટાઈપરાઇટર આવ્યું હશે ત્યારે દઈને વિરોધ કર્યો હોય બધાએ. પેન આવી હશે પહેલું વહેલી, ત્યારે પેનનો વિરોધ થયો હતો. આ જગતમાં જ્યારે જ્યારે કશુંક નવું થાય છે ત્યારે વિરોધની જ ધરતી ઉપરથી કશુંક ઉગે છે, કોઈ સવાલ જ નથી. પણ એ વિરોધને ઝીલનારા, સમજનારા અને પડખે ઊભા રહેવા વાળા કોણ છે ને, એના આધારે નક્કી કરે છે. આપણે બાળકને આપણી પરંપરામાં રાખવું છે, સંસ્કારોમાં રાખવું છે, પણ આપણે મને ને તમને ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા છે? આપણને આપણી શ્રદ્ધા તો એટલી બધી દુબળી, પતલી અને કરોડરજ્જુ વગરની છે સાહેબ, કે ભગવાન આપણા કામ ન કરે તો આપણે ભગવાનને બદલાવી નાખીએ કે 4 મંગળવાર કર્યા, કામ ન કર્યું આણે, લાવો બીજા. એટલે તમારા જેવો કેમ કે એના કરતા સોમવાર કરો. બાળક તમને રોજ શ્રદ્ધા બદલતા જોવે છે, અને પછી તમે અપેક્ષા રાખો કે આપણી સમાજની પરંપરા ઉપર આપણું બાળક, તમે આવતીકાલ છો, અરે પેલા આજને તો મજબૂત કરો તો આવતીકાલ મજબૂત થાય. એને તો કરો તો ટકી જાય. અને ભગવાનની ભૂલ કાઢવા વાળા આપણે બધા છીએ. હવે તો બ્રહ્માજીએ, આપણે બધાને ખબર છે, બ્રહ્માજીએ આખું વિશ્વ બનાવ્યું છે. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને જઈને એવું કીધું, કેમ તો બધું મેં વ્યવસ્થિત કર્યું છે, પણ હજી કંઈક એમ લાગે છે કે બરાબર ચાલતું નથી, આખી આ વ્યવસ્થામાં કાંઈક ભૂલ લાગે છે, બધું સરસ રીતે ચાલવા માટે કશું કંઈક જોશે. એટલે વિષ્ણુ ભગવાન એવું કહે છે કે તમે સમજાવો કે તમે કઈ રીતે આખી પૃથ્વીની વ્યવસ્થા કરી છે ને કઈ રીતે. એટલે બ્રહ્માજીએ શરૂઆત કરી, કારણ કે મેઇન એન્જિનિયર તો એ જ. એણે એવું કીધું કે મેં 21 લાખ એવી પ્રજાતિઓનું નિર્માણ કર્યું છે જે પરસેવામાંથી, સૂર્યપ્રકાશની હાજરી વગર, તમે જૂ છે, ટોલા છે, ઉધઈ છે, ઈયળ છે, એ બધું સૂર્યપ્રકાશની ભેજવાળા વાતાવરણમાં પરસેવામાંથી ઉત્પન્ન થતી પ્રજાતિઓ. 21 લાખ પ્રજાતિ મેં આવી બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી સર્જન થાય એવી બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ધરતી ફાડીને જન્મ લે વૃક્ષો. અને 21 લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ચામડી ફાડીને, એટલે ગર્ભમાંથી બાળક આવે, કોઈ પણ પ્રાણીને, માણસને, બધા. 21 લાખ મેં, એટલે 84 લાખ ફેરાને મેં 21 લાખ આવા 4 ખંડમાં મેં વિભાજિત કર્યા છે. એટલે વિષ્ણુ ભગવાન કે આમ તો કઈ બરાબર નથી, પણ થોડુંક ઓછું કરી નાખીએ ને, એક બોલ કાઢી નાખીએ ને. બ્રહ્માજી પાના વેચીને ઘા કર્યો, એટલે તમે કરો તો મોટા એન્જિનિયર તો તમે જ છો. ભગવાને શરૂઆત કરી.